नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुद्ध निराधार। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં બીજા અધિકારની ગાથા 91નો સ્વાધ્યાય ચાલે છે। સળંગ ગાથા 218નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। આ ગાથા એનો અન્વયાર્થ અને ભાવાર્થ આપણે કર્યા છે, ટીકા તથા ભાવાર્થ કર્યા છે। આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ આપેલ પ્રવચનનો કેટલોક ભાગ કર્યો છે, શેષ ભાગ આજે લઈશું। તે પછીથી ગાથા 92નો સ્વાધ્યાય આપણે કરીશું। એટલે પૂજ્ય ગુરુદેવ પાસેથી ગાથા 92 ઉપર વિસ્તાર આપણે લઈશું। તો પહેલા આપણે ગાથા 92ને સમજી લઈએ છીએ। સળંગ ગાથા 219 બીજા અધિકારની ગાથા 92 એના ઉपोद्घातમાં કહે છે कि आगे जो अपनी प्रसिद्धि, बड़ाई, प्रतिष्ठा और पर वस्तु का लाभ, इन तीनों के लिए आत्मध्यान को छोड़ते हैं, वे लोहे के किले के लिए देव तथा देवालय को जलाते हैं। लोढ़ाना किला माटे देवनी मूर्ति हो, प्रतिमा हो धातुनी अने देवालय मंदिर हो तेने સળગાવે એના જેવા છે। પણ કે જે પોતાની પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા અને પરવસ્તુના લાભ માટે આત્મધ્યાનને છોડે છે। તો ગાથા 92 લાભસ્ય કીર્તેહ કારણેન યે શિવસંગમ त्यजन्ति किला निमित्तं ते अपि मुनय देवकुलं देवदहन्ति। 92મી ગાથાના અન્વયાર્થમાં કહે છે कि ये लाभस्य कीर्ति ही कारणेन शिव संग त्यजन्ति। जो कोई लाभ और कीर्ति के कारण परमात्मा के ध्यान को छोड़ देते हैं, ते अपि मुनय किला निमित्तम देवकुलम देवम दहन्ति। वे ही मुनि लोहे के किले के लिए अर्थात किले के समान असार इंद्रिय सुख के निमित्त मुनि पद योग्य शरीर रूपी देव स्थान को तथा आत्मदेव को भव की आतप से भस्म कर देते हैं। जो कोई लाभ और कीर्ति के कारण परमात्मा के ध्यान को छोड़ देते हैं, वे ही मुनि लोहे के किले के लिए अर्थात किले के समान असार इंद्रिय सुख के निमित्त मुनि पद योग्य शरीर रूपी देवस्थान को तथा आत्मदेव को भव की आताप से भस्म कर देते हैं। गुजराती में गाथा लिए लाभ कीर्ति अर्थे तजे चे मुनियो शिव संग दहे खिलार्थे देवते के देवालय चंग। अर्थ में कहे छे जे कोई ऐहिक लाभ के कीर्ति ने कारणे परमात्मानु ध्यान छोड़ी दे छे, ते मुनियो लोढ़ाना किलाने मेळववा माटे देवालय तथा देवने बाळे छे। જ્યારે આ જીવ ખ્યાતિ, લાભ કે પ્રતિષ્ઠાને અર્થે
શુદ્ધ આત્માની ભાવનાને તજી દે છે. એટલે એવા પરમાત્માના ધ્યાનને તજી દે છે. પોતાનું પરમાત્મા સ્વરૂપ છે એનું ધ્યાન એને જે તજી દે છે તેને માટે ખ્યાતિ, લાભ કે પ્રતિષ્ઠાને માટે એને છોડી દે છે અને અજ્ઞાન ભાવમાં પ્રવર્તે છે. ત્યારે તેના જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય છે. કેવળ જ્ઞાનાવરણ કર્મ કેવળ જ્ઞાનને ઢાંકે છે. કેવળ દર્શાવણ કેવળ દર્શનને રોકે છે. ક્રિયાંતરાય કર્મ અનંત વીર્યને અવરોધે છે તથા મોહનીય કર્મ આત્માના અનંત સુખને આવરે છે. જો કર્મ અવરોધે છે કે આવરે છે કે ઢાંકે છે, એ જે કંઈ કહેવામાં આવ્યું છે એનો અર્થ એટલો જ કે એ કર્મ તો નિમિત્ત કારણ છે. જીવ પોતે એવો ઊંધો પુરુષાર્થ કરે છે, સ્વરૂપનું લક્ષ્ય કરતો નથી, એટલે એમ એ પોતાના સ્વભાવને પ્રગટ કરતો નથી. એનો સ્વભાવ જે છે એ એનો ઘાત પામે છે. સ્વભાવ ભાવને એ પોતે જ ઘાત કરે છે. બીજો કોઈ આવીને એના સ્વભાવનો ઘાત કરે છે એમ નથી. પોતે વિભાવ ભાવે થાય છે તો સ્વભાવ ભાવનો ઘાત થાય છે. અને આ ચારેય પ્રકારના ઘાતી કર્મ કહેવામાં આવ્યા તો એના નિમિત્તે એ પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. એ વાત અહીંયા તો કરી છે. આ પ્રમાણે અનંત ચતુષ્ટયના અલાભમાં જીવને પરમ ઔદારિક શરીરની પ્રાપ્તિ થતી નથી. પરમ ઔદારિક શરીર તીર્થંકર ભગવાનને તો જન્મથી હોય છે, અને બીજા કેવળી ભગવાનને કેવળ જ્ઞાન થાય છે તો એમનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય છે. કહે છે કે આ પ્રમાણે અનંત ચતુષ્ટયના અલાભમાં, એટલે અનંત ચતુષ્ટય પ્રગટતા નથી ત્યારે, અનંત ચતુષ્ટય ક્યારે પ્રગટે છે કે 13મા ગુણસ્થાનની દશામાં જયારે અર્યન થાય છે ત્યારે એ વખતે અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે અને ચારે ઘાતી કર્મોનો ક્ષય થયો હોય છે. અને એમ એ કેવળી થાય છે તો એ વખતે એનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય છે. જો તીર્થંકર છે તો પહેલેથી પરમ ઔદારિક શરીર જ હોય છે. એટલે કે છે કે આ પ્રમાણે અનંત ચતુષ્ટયના અલાભમાં જીવને પરમ ઔદારિક શરીરની પ્રાપ્તિ થતી નથી. કેમ કે જે તે જ ભાવમાં મોક્ષે જવાના હોય તેને જ પરમ ઔદારિક દેહની પ્રાપ્તિ થાય છે. જે જીવો શુદ્ધ સહજ આત્મ સ્વરૂપની ભાવના કરે છે એટલે કે એમાં એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, એને અનુભવે છે. તેઓ સંસાર સ્થિતિનો ક્ષય કરી શાશ્વત સુખરૂપ મોક્ષને પામે છે. પછી એમને વધારે ભવ હોતા નથી, વધારે લાંબો સંસાર હોતો નથી. એ સંસાર રહિત થઈ જાય છે. ચારે ગતિના ભ્રમણોનો અંત આવે છે અને પંચમ ગતિ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. તાત્પર્ય કે જે મુનિઓ ખીલારૂપ અસાર ઇન્દ્રિય સુખ મેળવવા માટે પરમાત્માના ધ્યાનને તજે છે તેઓ મુક્તિપદને યોગ્ય શરીરરૂપી દેવસ્થાનને તથા શુદ્ધ સહજ આત્મ સ્વરૂપરૂપ દેવપદને પાળી દે છે, અર્થાત પામતા નથી. જો આ શરીર, આ દેહ જે મળ્યો છે આ ભાવમાં, તો એમાં એને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાની છે અને એમ કરી અને સંસારની સ્થિતિનો ક્ષય કરવાનો છે, ઘટાડવાની છે. શરીર જે પ્રાપ્ત થયું છે, અનુકૂળતાઓ જે પ્રાપ્ત થઈ છે, એના દ્વારા એને ધર્મમાં પ્રવર્તવાનું છે. પણ એમ ના કરતા ઇન્દ્રિયોના સુખ મેળવવા માટે એ પોતાના પરમાત્મા સ્વરૂપને ભજતો નથી, ધ્યાવતો નથી, એને તજે છે, તો પછી એ ક્યાંથી મુક્તિપદને પામવાનું? એટલે શરીર છે એ શરીરને તો અહીંયા એ રીતે કહ્યું કે શરીર રૂપી દેવસ્થાન છે. કેમ કે એમાં ભગવાન આત્મા એની સાથે રહ્યો છે, તો એમ પણ કહેવાય છે કે શરીર રૂપી દેવસ્થાનમાં આ ભગવાન આત્મા બિરાજે છે.
એક તો શરીરની એ વાત કરી અને બીજી વાત કરે છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય નથી કરતો, એટલે ખરેખર તો એ દેવ પદને બાળી દે છે. બીજી રીતે કહીએ તો એ એને પ્રાપ્ત કરતો નથી. અને પછી આગળ કહે છે, આધાર ગાથા લઈ અને સગ્ગો તવેણ સવ્વો વી પાવયે કિંતુ જાણ જાયેણ જા પાવઈ સો પાવઈ પરભવે શાસયમ સુખમ. એનો અર્થ છે, તપ કરીને તો બધાય સ્વર્ગને પામે છે, પરંતુ ધ્યાનના યોગે જે સ્વર્ગ પામે છે તે પરભવમાં શાશ્વત સુખને પામે છે. જો બાહ્યમાં તપ કરે, શુભાવ હોય, આ બધું હોય, એને કારણે દેવની ગતિ થાય, પરંતુ ધ્યાનના યોગે જે સ્વર્ગ પામે છે, એટલે કે જે આત્માનો યોગ સાધે છે, આત્મામાં એકાગ્રતા કરે છે, એ પણ સાથે પુણ્યના બંધને કારણે સ્વર્ગની ગતિ પામે છે. તો એ તો ધ્યાની છે, એટલે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે. એટલે કે છે કે પરંતુ ધ્યાનના યોગે જે સ્વર્ગ પામે છે તે પરભવમાં શાશ્વત સુખને પામે છે, અર્થાત સ્વર્ગથી આવી મનુષ્ય જન્મ પામી અને મોક્ષ પામે છે. કોણ? જે ધ્યાનમાં પોતાના સ્વરૂપનો પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે, સ્વરૂપનો અનુભવ કરે છે, સ્વરૂપમાં એકાગ્રતા લીનતા કરે છે, અને એમ કરતા સાથે શુભાવ વર્તે છે, એટલે પુણ્યનો બંધ પડે છે તો સ્વર્ગમાં જાય છે. એવા ધ્યાનીને માટે કહે છે કે એનું સ્વર્ગમાં જવું, અને પેલો આત્માનું ધ્યાન કરતો નથી ને માત્ર બાહ્યમાં કોઈક પ્રકારે બાહ્ય તપ કરે છે, શુભાવમાં છે, એ સ્વર્ગમાં જાય છે. તો એનું સ્વર્ગમાં જવું, બંનેના સ્વર્ગમાં જવામાં શું ફેર છે? બંને સ્વર્ગ તો પામે છે, પણ પેલો જે આત્મ ધ્યાન કરીને પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરીને જે સ્વર્ગની ગતિને પામે છે, તો ત્યાંથી નીકળીને એ મનુષ્ય થાય છે, કેમ કે જે ધ્યાન કરે છે, સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, અને સ્વર્ગમાં જાય છે. એટલે એ તો સમ્યક દ્રષ્ટિ છે. એટલે દેવલોકમાંથી પછી એ મનુષ્ય થાય છે, અને મનુષ્ય જન્મ પામી અને વિશેષ પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, અને પછી નિર્વાણ પામીને મોક્ષને પામે છે. એટલે તેની સ્વર્ગ પ્રાપ્તિ સફળ છે. સમ્યક દર્શન સહિત જે દેવલોકમાં જાય છે એની એ દેવગતિ તો સફળ છે, કેમ કે એ પછીથી નિયમથી મનુષ્ય થાય છે, અને એ સમ્યક દ્રષ્ટિ એ પછી પાછો પોતાનો પુરુષાર્થ આગળ વધારે છે. જ્યારે માત્ર શુભાવ અથવા તો બાહ્ય તપ એને કારણે જે સ્વર્ગમાં જાય છે એ મિથ્યા દ્રષ્ટિ ભલે સ્વર્ગમાં ગયો, પણ ત્યાં ભોગની ઈચ્છા, આકાંક્ષા, તૃષ્ણામાં જ હજારો વર્ષ સુધી તપીને એના ફળ સ્વરૂપે પછી સ્વર્ગમાંથી નીકળીને એ પાછો કદાચ મનુષ્યમાં આવે, અથવા તો મોટે ભાગે તિર્યંચની ગતિ જ પામે છે. એટલે એમ એ ત્યાંથી સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. તેની સ્વર્ગ પ્રાપ્તિ નિરર્થક છે. એટલે માત્ર બાહ્ય તપ વગેરેથી સ્વર્ગની પ્રાપ્તિ થાય, પણ એ નિરર્થક છે. તો આ રીતે આ 92મી ગાથા થઈ. આપણે 92મી ગાથા અને અત્યારે જે ચાલુ ગાથા 91 છે એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે તે સાંભળીએ. તે પહેલા 91મી ગાથા નું સહેજ પુનરાવર્તન કરીએ. 91મી ગાથામાં એ વાત ચાલી રહી છે. આચાર્ય ભગવાન એમ કહે છે કે હે જીવ, જે મુનિઓ જીનલિંગ ધારણ કરીને પણ ઇષ્ટ પરિગ્રહોને ગ્રહણ કરે છે, તેઓ વમન કરીને ફરી તે વમેલાને ખાય છે, એમ સમજવું જોઈએ. અને એમાં પછી પરિગ્રહ 3 પ્રકારે બતાવવામાં આવ્યો: સચિત, અચિત અને મિશ્ર. તો આપણે 91મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આગળ આપણે લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 6 વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 123. અહીં કે છે સિદ્ધ નું ધ્યાન પણ પરિગ્રહ છે.
અને અહીં વિતરાગીની અપેક્ષા લીધું છે. બીજો પણ સીધું ધ્યાન કરવા જાય તો વિકલ્પ થશે. સમજાણું કાંઈ અચેત પરિગ્રહ પુદ્ગલાદિ એક પરમાણુનો વિચાર કરશે તો અચેત પરિગ્રહ છે. પરદ્રવ છે ને પરમાણુ હૃદકમ જળ પર છે. પરનો વિચારમાં રોકાશે તો એ વિકલ્પ છે. એ પરમાણુ આદિ પાંદ્રવનો વિચાર અને મિશ્ર પરિગ્રહ એ ગુણસ્થાન માર્ગણાસ્થાન મિશ્ર સિવાય 14 ગુણસ્થાનનો વિચાર વિતરાગ દિશામાં પીડ્યો એમાંથી આ જો આવે તો એ પરિગ્રહ કે છે. માર્ગણા સ્થાન જીવમાં ગતિ ક્યાં કઈ ગતિમાં છે ફલાણા સમય એ બધું મિશ્ર જીવ સમાસ જીવ ચલી સંસારી જીવનો વિચાર એ મિશ્ર પરિગ્રહ છે. ભગવાન આનંદનો નાદ પ્રભુ એનું ધ્યાન તે વિતરાગી પર્યાય છે ને એ વિતરાગી પર્યાય નિજ પરિગ્રહ છે. આવ્યું થોડું નાખે દાખલ 90માં પરિગ્રહ કીધું ટીકામાં ભૂલી ગયા. ટીકામાં છે અર્થમાં ભૂલી ગયા. સમજાવું કાંઈ ईश्वर बाहिर ने अंतर के परिग्रह से रहित जो जिनलिंग ये बाहिर ने अंतर परिग्रह से रहित हो एम धरीने जिनलिंग ग्रहण કર્યું છે. શું કીધું? અભ્યંતરમાં મિથ્યાતાદિના પરિગ્રહનો ત્યાગ કર્યો છે, બાહીમાં વસ્ત્રાદિનો ત્યાગ કર્યો છે. કુટુંબ કબીલા દુકાન ધંધા એ બહારની ચીજ છે. એવો બાહ્યને અંતર કે પરિગ્રહ સે રહી જીનલિંગ એટલે નગ્ન દિગંબર મુનિ એ જીનલિંગ છે. વસ્ત્ર સહિત એ જીનલિંગ જ નથી. સમજાણું કાંઈ? મુનિપરાને વસ્ત્ર સહિત એ જીનલિંગ નહીં, એ તો પુલિંગ છે. સમજાણું કાંઈ? હા જેની વાત છે એ સ્પષ્ટ કરવા જાય તો લાંબુ થઈ જાય. અન્યલિંગ અન્મતનું લિંગ છે. વસ્ત્ર સહિત છે અન્મતનું લિંગ છે, જીનનું લિંગ નહીં. પાંચમા અધ્યાયમાં કહ્યું છે ને મોક્ષ માર્ગ પ્રકાશ 5મો અધ્યાય અનુમતિ. એ અનુમતિમાં બધા નાખ્યા છે. વેદાંત સાંખ્ય શ્વેતાંબર સ્થાનકવાસી બધા અનુમત છે. જૈન મત છે જ નહીં. આંખવું પડે ભાઈ માણસને શું થાય. વસ્તુ આવે ત્યારે જે આવતી હોય આવે. ક્યાંય કુલિંગ નહીં, આ તો જીનલિંગ કીધું. છે जिनलिंग ग्रहण कर जो अज्ञानी शुद्धात्मा की अनुभूति से विपरीत शुद्ध आत्मा परमानंद प्रभु एनो अनुभव वितरागी परिणति ये अनुभूति કરી આવ્યો. प्रज्ञानी शुद्धात्मा की अनुभूति से विपरीत परिग्रह को ग्रहण करते हैं. इस शुद्धात्मा ने अनुभूति थी विपरीत विकल्पादी परिग्रह पकड़े थे તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાન છે. પુસ્તક થોડા છે, અમે બધાને નહીં મળ્યા હોય.
अज्ञानी शुद्धात्मा की अनुभूति से विपरीत। हाँ हाँ हाँ, ये व्यवहार रत्नोत्तरी देवगुरु शास्त्र ने श्रद्धाનો વિકલ્પ રાગ પંચમહારત્નો રાગ ની અનુભૂતિથી વિપરીત છે। હા હા હા, અનુભૂતિ પરિણતિથી વિપરીત આત્માથી વિપરીત કે આત્મા તો દ્રગ છે। આ તો વર્તમાન પરિણતિથી વિપરીત છે એમ કેવું છે, ત્યાં પછી દ્રવ્યની વાતો ક્યાં છે? હા હા હા, શું કહ્યું કે આત્મા જે છે પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન આનંદ કંદ, એનું ભાનથી જે અનુભૂતિ એ પરિણતિ છે વર્તમાન। એ વર્તમાન પરિણતિથી વિકલ્પ આદિ પર વસ્તુ ભિન્ન છે। હા હા, તો સમજાય આત્મા તો દરેક ટીકાવ છે। આ તો વર્તમાન ટીકાળી ભગવાન આત્માનું સમ્યક દર્શન, એવી અનુભૂતિ। હા હા હા, એવી જે વિતરાગી પર્યાય ધર્મરૂપ પરિણતિ, અકષાયરૂપ પરિણતિ અવસ્થા, એનાથી વિકલ્પ આદિ પર ભિન્ન વિપરીત છે। હા હા, અરે ભગવાનનો માર્ગ સચ છે એ સાંભળવા મળે નહીં। હા, અને કે હમણાં કેદી સમજે ને કેદી અંદર પરણમે, ત્યાં સુધી બધા દુઃખી છે બિચારા। હા, સમજાણું કાંઈ છે? શું કહ્યું ત્યાં? अज्ञानी जीव शुद्धात्मा की अनुभूति से विपरीत विकल्प आदि न परिग्रह ग्रहण करते हैं। आ शीश मारो, आ पुस्तक मारो, आ विकल्प था ये मारो न आ विकल्प शब्द राहो, वमन करके पीछे आहार करने वाले के समान निंदा के योग होता है। वमन કર્યો એ કૂતરા ખાય, વમન કર્યું એ માનવ ન ખાય। એમ જેને એકવાર છોડીને ફરીને ગ્રહણ કરે એ તો કૂતરા જેવું વમન કરીને ખાય એવું છે। આવો મારે મોત ને મગજ ભેજા છૂટા રોકાયેલા ક્યાંક। હવે એમાં આ કેવું ને સમજાવવું? હા હા હા, બાપુ માર્ગ તો આ છે ભગવાન। ત્રણલોકના નાથ સર્વજ્ઞ દેવનો ધ્વનિ ઉઠે છે, ભગવાન બિરાજે છે ત્યારે મહાવીર પરમાત્મા તો બધા નમો સિદ્ધાનંદમાં ગયા। હવે એને બે નથી, વાણી નથી, તો હરિયમ પદે બિરાજે પરમાત્મા મહાવીરજી, સર્વજ્ઞ પરમેશ્વર, સિમંદર ભગવાન, સિમમ આત્માની મર્યાદાના ધરનારા। એ ભગવાનની વાણીમાં આવે છે। કુંકુંડાચાર્ય ત્યાં ગયા હતા, 8 દી રહીને રહ્યા હતી, વાણી સમયસાર એ વાણી છે એની બધી। આ એ જાતની આ બધી છાપ પ્રતિ થયા છે બધી। હા, કે છે व्यमन करके पीछे हार करने वालों के समान निंदा के योग होते हैं, ऐसा दूसरी जगह भी कहा है। जो जीव अपने माता पिता पुत्र मित्र कलत्र स्त्री इनको छोड़कर पर के घर पुत्र आदि के मोह करते, पરના શીશ કોકના છોકરા ત્યાં પોતાના શીશ માનીને મોહ કરે, મારો એ તો મગની દશા થઈ। ઘરના છોકરા છોડીને પરના છોકરામાં મમતા કરે। અમારા શિષ્ય છે ને અમારા વિદ્યાર્થીઓ મારી પાસે ભણે છે,
માટે એનો અમારા છે આવી વાત છે બાળજો હા હા હે વિચાર શક્તિ કહેવાય ને પારને પોતાના કરવા વિચાર અજ્ઞાન દ્રષ્ટિ કહેવાય જ્ઞાન વિચાર શબ્દ અજ્ઞાન ત્યાં દેવ વિચાર એ અજ્ઞાન દ્રષ્ટિ વિશાળ એટલે માને પણ બાયડી ખરાવે તો વિશાળ દ્રષ્ટિ છે ને કેમ કેટલી બાયડી ને બાયડી ખરાવે કે માને ખરાવે બેન ને બાયડી ખરાવે વિશાળ દ્રષ્ટિ છે ભાઈ આવું તું બાપા જે હશે હશે હા હા હે જે વસ્તુ હોય તેનો વિસ્તાર કે ન હોય તેનો વિસ્તાર વિશાળ હા બહુ ગાથા એક એક ગાથા ચડતી આવતી અરે આવું બરાબર મનુષ્યપણામાં વિતરાગની સાચી વાત કાને પડવી એમાં ભાગ્ય હોય ને પડી હા હવે એને આગળ નકાર કરવો બહારનો નકાર કરવો સોનો એ આગળ વધવાનો હું ટૂંકું કહ્યું નહોતું કે એક સુલક હતા તે બુદ્ધિ થોડી હતી પણ અહીં બચારા પ્રેમ બહુ સુલક હતા આદિ સાગર ને હે ગુજરી ગયા બચારા આપણે આ ઉદઘાટન કર્યું તે જ આવ્યા હતા અહીંના પ્રેમ પુસ્તકો બહુ બીજાને અપાવે પુસ્તકો લેવો બુદ્ધિ થોડી પછી ટૂંકું એકવાર શબ્દ બોલતા કે જો ભાઈ આપણે બહુ લાંબુ જાણતા નથી કે પણ પરથી ખર્ચ સોમાં વસ ટૂંકું ટક એટલું બસ પરથી ખર્ચ એટલે વિકલ્પ આદિથી ખર્ચ વસ્તુ ભગવાન વિતરાગમાં વસ એટલું બસ એ ટૂંકું ટક એનો બધા વિસ્તાર છે હે તો આ તો આપણે તો બહુ વિસ્તાર થાય છે 42 વર્ષથી ચાલે થાય હા હા 20 લાખ તો પુસ્તક બહાર પડ્યા છે 14 લાખ 6 લાખ ક્યાં જયપુર માને પોતાનું માને તો ને જગતની ચીજ છે જગતમાં થાય છે રૂકમીચંદી છે ને પંડિત બહુ જબર જગ્યા છે રૂકમીચંદી પંડિત છે ત્યારે બહુ જબર ઉંમર નાની 40 વર્ષની છે પણ એનો શોષમ અને વાસ્તવિક નહીં રુચિ નહીં બહુ તો છતાં સંબંધ નહીં માન નહીં આવી ગયા ને હમણાં બહુ નરમ માણસ નરમ 25,000 રૂપિયા દેવા માંડ્યા એને કીધું ને ભોપાલમાં 40,000 માણસની વસ્તી હતી વ્યાખ્યાનમાં ભોપાલ પંચકલાની ખતમ ગયા હતા ને 8 દીર્યા હતા 40,000 માણસ સભામાં અને એક જણે 25,000 આપ્યા થઈ ને ગણે એટલે આપણા પદમચંદ આગ્રાવાળા પૈસાવાળા છે ને ઘણા પદમચંદ નામ ના આપ્યું ઉત્તરમાં મુખ્ય મંડળ તરફથી આપની કદર કરીને 25,000 આપી છે એમ આપ્યો તો એક લાખ ખાલી લીધા 25,000 આપમાં 39 વર્ષની ઉંમર કે હું તો આમ મહારાજ પાસેથી શીખું છું બધું આ મને તો મારાનો ઉપકાર છે એમ કરી 100 રૂપિયા નાખીને 25,000 પાછા આપી દીધા 25,000
ધૂળમાં શું હતું 600,000 લાખ લીધા કોથળી હાથમાં, કોથળીમાં પેલો નોટ બેસી મને તો ભારામાં હું તો ત્યાં સુધી એમ કહીને 100 રૂપિયા નાખ્યા. ઉત્તરમાં મુક્ષુ મંડળને હું ભેટ તરીકે પાછા આપું છું. 25,000 નહીં. માણસ નરમાન છે, 500 નો પગાર છે, 100 નો કરતા ના પાડી વધારે કરશો નહીં. હું કામ પૂરતું કામ લઈશ એટલું કરીશ. વધારે કરીને પણ તમારે ખૂબ કામ કરાવ્યું એક નંબર છે 500. એ છોકરા તૈયાર થાય છે હું છોડી દેવાનું છું. મોટા છોકરા છે, મોટા છોકરાનું નામ પરમાત્મા પ્રકાશ છે, નાના છોકરાનું નામ અધ્યાત્મ પ્રકાશ છે. ઘરમાં બધું છોડીઓનું નામ બધું છોડીઓનું નામ એવું નામ છે, એ કઈ નામ છે ભૂલી ગયું, એ બધું અધ્યાત્મનું નામ છે. હા હા, અરે ભાઈ આવો વખત ક્યાં મળે. कहते हैं पुत्राधिक में मोह करते हैं, अपना परिवार छोड़कर शीर्ष शाखाओं में राज करते हैं. शीर्ष शाखा जहाँ क्या मंदिर में बनाया, हमारा मंदिर है. अरे बापा क्या मंदिर तारा હું બનાવે જળની પ્રિય પરમાણુની તો એ કાળે તેને કાળે જન્મક્ષણ છે તે થયા. કોઈ બનાવ્યું છે મકાન ને? શું કીધું? ગાંધી સ્વામીએ બનાવ્યું છે. લોકો તો એમ જ કે નાખી એ હતું તો વાત કરી છે. આવું 26 લાખનું મકાન, 4.25 લાખ મશીનથી આવેલા, મશીનથી કોતરેલા. પેલો હિન્દુસ્તાનમાં, પણ એ તો એને કારણે થયું. બાપુ ખરે કોણ? રામજીભાઈ ધ્યાન રાખતા હતા. સમજાવું કાંઈ પણ ધ્યાન રાખવા માટે ના થયું છે. આવું છું બાપુ. બરાબર. એ પરમાણુની પર્યાય ક્રમસર થવામાં તેનો જન્મ ક્ષણના ઉત્પત્તિનો કાળ હતો ત્યારે તે થયું છે. આ પ્રવચન સારની 102 ગાથાનો સિદ્ધાંત છે. બરાબર. જળ ને ચૈતન્યની તીતી ક્ષણે ઉત્પન્ન થતી પર્યાય તે તેનો કાળ છે, માટે થઈ છે. કોઈ કરી છે ને કોઈથી થઈ છે એમ છે. આવી વાતો છે. वे भुजाओं से समुद्र को तर के गाय के खुर से बने हुए गड्ढे के जल में डूबते हैं. दुकान छोड़ी, बायडी छोकरा छोड़ा, धंधा छोड़ा, 5-5 હજારના પગાર હોય, દુકાન પગાર છોડ્યા, વળી પાછો આ કુવતમાં ઘૂંચાઈ ગયો. સમુદ્ર ગાય હોય ને, ગાય ખાધું હોય ને એમાં એવું બધી. હા હા, આવી વાત છે ભગવાન. कैसा है समुद्र? जिसमें जलचरों के समूह प्रकट है. इस समुद्र में जलचर भरा माछला एकला. ऐसे अथाह समुद्र को तो बाहों से पीर जाता है, लेकिन गाय के खुर के जल में डूबता है. बड़ा चंबा है. घर का ही संबंध छोड़ दिया तो पराई पुत्र से क्या राग करना. हाँ, हमारा चेला है, हमारी चेली है. होना चेला चेली ગરીબ કોના હોય. આ ઓલા છોકરા મારા દીકરી મારું કે આ ઓલા ચેલા ચેલી કે બધી એક ને એક વાત છે. હે ચેલા ચેલી કોની પણ આવું ને આવું નહીં છે. કોકની કેદી હતી. હા હા, એ કામ કરતા થઈ 92
लाई किती प्राणी जो शिव संगु चयंती खिला लगी वी देवी मुनि देवलू देव ढोंतिया। अपनी प्रसिद्धि बढ़ाए प्रतिष्ठान परवस्तु का लाभ जिनों के लिए एक तो બહારની પ્રસિદ્ધિ કરવા માટે એવું કહી ગયું, હું રળાઉં છું, હું કમાઉં છું, કર્મી છું, કર્મી કે ને बढ़ाए प्रतिष्ठा, बाहर में आबरू વધે और परवस्तुનો लाभ દીકરા દીકરી नौकरों मोटा हमनाम था तीनों के लिए आत्म ध्यान को छोड़ते हैं। भगवान आत्माना ध्यान छोड़ीने आमा जे रोकाई जाई શકે છે। वे लोहे के किले के लिए देव एक खिलो જોવે છે, ખીલો લોઢાનો એ દેવને દેવાલયને જલાતે હે, દેવાલયને બાળે છે અને એક ખીલા હતું, ખીલા સમજે ખીલી નો ખીલો લોઢાનો। भगवान आत्मा आनंद स्वरूप प्रभु उसका ध्यान छोड़कर उसमें रुक गया। कहते हैं ये खिला हटू देवालय ने बाळे છે એનો વિસ્તાર કહે છે। પરમાત્મા પ્રકાશ દાખાનો ભાવ જે સમય શું કહે છે કે અજ્ઞાની જે સમયે ખ્યાતિ જગતમાં પ્રસિદ્ધિ પામવાનો ભાવ પૂજા લાભ વિશ્વાદીનો લાભ એને અર્થે શુદ્ધાત્મી ભાવના को छोड़कर શુદ્ધ આત્મા પવિત્ર અનંત ગુણનું ધામ એવું જે આત્મા એનું ધ્યાન છોડીને એનો આશ્રય છોડીને આ પૂજા પ્રતિષ્ઠામાં જે જાય છે એ એમ કે છે એનો આત્મા ઢંકાઈ જાય છે। શુદ્ધ આત્મા પવિત્ર આનંદ ગુણનું નિધાન એવી જે ચીજ છે પરમાત્મા સ્વરૂપ એના તરફની એકાગ્રતાનો સ્વભાવ હોય એને છોડીને માન પ્રતિષ્ઠાના આબરૂમાં જાય છે એનો આત્મા ઢંકાઈ જાય છે, આવરણમાં એ ઢંકાઈ જાય છે। समझाऊं कहीं उस ज्ञानावरण बंद के ज्ञानादि गुण का आवरण होता है। शुद्ध आत्मा પણ એ વાત બેસવી એવી ચીજ છે અનંત અનંત શુદ્ધ ગુણ પવિત્ર પરાયાત્મા એ પવિત્ર આત્મા ભગવાન એનું એકાગ્રપણું ધ્યાન એ છોડી દઈને માન પ્રતિષ્ઠાના આબરૂમાં ચાલ્યા જાય છે। નાસ્તા નહીં એ ખીલા હતું દેવાલયમાં આવે છે, ખીલા સમજ ને खिली खिलो एक खिला जोता है तो देवालय बाड़ी ने खिलो काटे एम भगवान आत्मा वे देवालय में परमानंद ने मूर्ति प्रभु है ध्यान छोड़ी एनो आश्रय छोड़ी पूजा प्रतिष्ठा में जे लाग्या है ये खिला हतु देवालय बाळे है एक आबरू खातर भगवान ना आत्मा ने नाश करे છે।
ક્ષેત્રની મૂર્તિ સાક્ષાત સ્થિર સ્વરૂપ જ છે કોઈ ઉપાસના. એવો જે પરમાત્મા એના તરફનું સાવધાનપણું ને એકાગ્રતા એને છોડી માન પ્રતિષ્ઠાના આબરૂને શિષ્યોનો ને આબરૂનો લાભ ખાતર જેમ બહારમાં રોકાય છે એ શિલા ખાતર દેવાલયને મળે છે. એ આબરૂના સાધારણ દુનિયા ખાતર આપવાનું માત્ર એની વાત છે. આ છે એને પોતાને અનાદર થયો ને છે એનો આદર ન રહ્યો નથી આબરૂ કીર્તિ જગતમાં મેળવવા માટે ડરી ગયો કેમ છે ઢંકાઈ જાય છે. ઢંકાઈ જાય ચીજ શું છે એનું વાંચન જ હજી આવવું. સાક્ષાત આનંદનો માર્ગ પ્રભુ બિરાજે છે. એના આનંદના અગાઉ ઇન્દ્રના ઇન્દ્રાસનો અને ઇન્દ્રાણીઓના ભોગ પીડા ચિત્રા અને મંદીના જેવા ધંધા દેખાય. એવું આ ભગવાન આત્મા એના ધ્યાનને એના સ્વરૂપને એનો આશ્રય છોડીને એક માનને આબરૂ કીર્તિ હાથું ભરી જાય છે. સાધુ થઈ જાય નદીથી અજ્ઞાની કરે છે. બહારમાં જાણે આબરૂ મળે પૈસા મળે ના મળ્યા એમાં રોકાઈ પરમાત્મા સ્વરૂપ જ ભગવાન છે. પરમાત્મા સ્વરૂપ ન હોય તો પરમાત્મા પર્યાયમાં થશે ક્યાંથી? ડીડીપી પરમાત્મા અસર કરી શિકાર ભરી છે. ડીડીપી પર થાય ને નાની રંગે કાળી છતાં એની અંદરમાં શક્તિ જે છે એ ખોટી જાય ક્યારે ચરપરાય કે છે મારે શિકાર કે છે એ અંદર એ હૃદય નાની રંગે કાળી છતાં એની શક્તિમાં સુવાના 64 કોરો શિકાર ચરપરાય કરી છે. એ સરપ્રાય પર્યાયમાં પ્રગટ થાય ત્યારે એ બાદ શિખા થાય પણ એ અંદર પડી છે તે બહાર આવે છે. એમાં ભગવાન આત્મા દેહથી ભિન્ન વાણીથી ગુણ પાપના અને અલ્પજ્ઞ વર્તમાન પ્રગટ પર્યાયથી પણ ભિન્ન એવો જે સાક્ષાત પાર્શ્વમણી એવું પરમાત્મા પોતે છે. અહીં કહે છે કે એનો જે આદર કરતો નથી વાતો આવતા આવતા અહીં સુધી શીશની હાથ પગીલા હાથ મેરી જાય છે. આત્માને શું થાય છે એની ખબર ગણલોકનો નાથ આનંદનો સાગર
વિદ્યાલયમાં આવે એટલી શિક્ષા અનંત છે. ત્યાં સુધી જે છે આત્મામાં સામાન્ય ગુણ અનંત અને વિશેષ ગુણ અનંત સ્વબ્રહ્માંડમાં આવે છે. સમાન બાકી તો આત્મામાં એ સામાન્ય ગુણ અનંત છે. એ ચૈતન્ય હીરો કોણ છે એની એને ખબર નથી. સામાન્ય આનંદ ગુણ ને વિશેષ આનંદ ગુણ જેમ આત્મામાં જ્ઞાન આનંદ દર્શન ચારિત્ર શાંતિ એવા ગુણો જે વિશેષ છે જે બીજા જળમાં એવા વિશેષ ગુણો પણ અનંત છે. સમજાવવા માટે એના ભાઈ સાહેબ ભૂખી વાત લઈએ એટલે એ અંદરથી નથી એવી નાસ્તીમાં અનુભવ છે કે પમાવ રહે જે દેવાલયમાં ભગવાન પરમાત્મા પોતે સ્વરૂપે પરમાત્મા એની ખબરો ન મળે ના સહેજ વિષય કસાય બહુ આગળ હરી નાખી આ કે છે કે આવો પ્રભુ પ્રતિ બિરાજે છે એની સન્મુખતાને સામું જોતો નથી અને દુનિયાની આબરૂને કીર્તિ મેટે તેમ આત્માને ભંગ છેદ કરી નથી. આઠે કર્મ માંડે છે. આઠે કર્મ પુણ્યનો આત્મા અનંત ગુણ વાળો પ્રભુ એની એને કિંમત ન થતા સાધારણ બહારના પુણ્યને સ્થાપના ભાવ એની હોશ અને કદર કરવામાં કિંમત કરતા પ્રભુની કિંમત ત્યાં અવરાઈ જાય છે. अज्ञान भाव से प्रवृत्त होते हैं भगवान आनंद નું ઘર કેન્દ્રીય આનંદ નું કુંડ કહું એની સામું જોતું નથી એનો આશ્રય લેતો નથી એનો આદર કરતો નથી અને આ જગતના પુણ્યને પાપને એના ફળના આદરમાં જાય છે. એ ખીલા હાથનું દેવાલયને ભાવે છે. કરોડો રૂપિયાનું દેવાલય એને ખીલો જોતો હોય એને બાળીને બુદ્ધિ મૂકે છે. એટલી એની કિંમત નથી. ઓમકાર ને છે ભાવ ઓમકારાત્મક છે ને. ઓમકાર બે પ્રકારે એક શબ્દ રૂપી ઓમકાર અને ભાવ રૂપી ઓમકાર પોતે ઓમકાર શબ્દ સાથે એક આત્મિક એક આત્મા ઓમ સ્વરૂપ જ છે. પંચ પરમેશ્વરી સ્વરૂપ છે. પંચ પરમેશ્વર સ્વરૂપે ઓમ છે ને ઓમ સ્વરૂપે ભગવાન છે.
એવી ચીજની ઉપરનો આદર ન કરતા, એની સામો ન જોતા આ મૂળપતિ માણસ કે મૃદુપતિ આવ્યો હોય એની વાત ન કરે, હોય આવ્યો રમતમાં ચડી જાય ને એની ભયો જાય અને કઈ કીધું તે નથી. એના મામા હતા એ વખતે 10 કરોડ રૂપિયા, ત્યારે તો ભાવ વધી કેમ બધું 10 કરોડ ત્યારે તેના પેટ ભરેલા જેડા મારીના પોતાના કરતા એને મળવા આવ્યા શેઠને આવ્યા ત્યાંથી વાત ગઈ આદર મામા આવી છોડીઓ તમારે ત્યાં આદર અમને તો કઈ ભાન જ નથી. પૈસા 10 કરોડ તે દિવસ અત્યારે 20 કરોડ ભાવ વધી ગયો ને ત્યારે તો બધું નથી. મેં પટારો ખુશી થઈ ગઈ છોડીઓ આવી કેળવણી તમારી સામના વાસણ કરનાર પાસે કેળવણી વાસણ મૂકે ને એ છોડીઓને પણ આવું કઈ ના વડે બધું અમને તો કઈ ભાન નથી કે શરીરમાં આટલું રહી જશે. ઘણા વાતો બહુ દ્રષ્ટિ થઈને સ્વર્ગમાં ચડાઈ ગયા છે. આ પણ થઈ ગયું થોડી આશ્વરની હોય લાગે વિશેષ એમ અહીંયા મોટો પુરુષ અંદર બિરાજે છે કે અને એની સામું જોતું નથી ને રાગ ને પુણ્ય એની સામું જોવે છે. ચૈતનના પૂર્ણાનંદ નો અપમાન ને અનાદર કરે છે અને તેથી આ કર્મ નહીં બાંધે. એવા શુદ્ધ સ્વરૂપ નો અંતર આદર કરનાર આઠે કર્મ ને તોડે છે. પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન નિષ્ક્રિય રાજથી ક્રિયા જેમાં નથી અને એક સમયની પર્યાયની પ્રણતિ જેમાં નથી. એવો પૂર્ણાનંદનો નાદ ભગવાન આત્મા એની સામું ન જોતા, એની કિંમત ન ટાંકતા, એનો મહિમા ન લાવતા, એક બહારની ચીજ આવું મેળવવા શિષ્યને ભેગા કરવા ખ્યાતિ પૂજા લાભ મારી પ્રસિદ્ધિ દુનિયામાં નથી. પ્રસિદ્ધિ ભરાય અને મન મોટા છે ગામમાં પૈસાથી મોટા, આબરૂથી મોટા, આ વકીલાતના ભણતરથી મોટા, ડાક્ટરના ભણતરથી મોટા,
એ મૂર્તિના પ્રેમમાં આત્માને મારી નાખે. મૂર્તિ કેવું એની મૂર્તિ બધું છે ને ભક્તાનો નાશ તારી ભક્તિ કરતા એમાં રણમાં હાથી મરી ગયા હોય અને એના મૂર્તિ એમાં જે તારી ભક્તિ નો કરનાર જાય તો એને કોઈ વર્તન થઈ શકે નહીં. સિંહની દોટમાં એવો હોય સિંહ એનામાંથી સિંહ દોટમાં બધું તારી જેને ભક્તિ છે એ દૂધમાં એ પકડી નહીં શકે તમે ભક્તામાં મળે સિંહની ઝપટમાં નહીં આવે કે એમ ત્રણલોક નો રાજ જેને આદર્યો અંદર એને દુનિયાના ભય ને બધા નક્ષત્રોનો નાશ કરી ભય કેવા અને જેને એનો આદર કર્યો નથી અને બહારની પૈસા આદર કીધી એના માધ્યમ ગયા છે મળી ગયા છે. એને જીવનનું જેટલું જીવન છે એવું જીવન એને ન માન્યું. દુનિયાની આબરૂ શીખાય દીકરી પરમાત્મા ખર્ચ કરે અને એ જયારે ફરે મારવાડીમાં બહુ અને વાત એ વખતે જોઈ છે નામ આવે સાથે આનંદનો મારો નર બિરાજે તું એનો આદર નહીં આ તિરસ્ ये ज्ञानावरण के वंश में ज्ञान गुण का आवरण होता है. कौन सी बात है मेहनत થઈ ગઈ ને પરનો આ પૂર્ણો લાભ માન્યો છે પોતાના લાભને ના લગાડશે જ્ઞાનની ક્રાંતિ પોતાથી ઘણી થઈ છે ત્યારે જ્ઞાનાવરણને નિમિત્ત કહેવામાં આવું વાંચે દેખાય એવું છે. ज्ञानावरण के वंश से ज्ञानादि गुण का आवरण होता है. केवल ज्ञान आवरण से केवल ज्ञान ढंग जाता है. देखो वर्ण से केवल ज्ञान ढंग लखनऊ ये तो बाकी ज्ञान की प्रवृत्ति ઝીણી થઈ ગઈ છે. જેને જ્ઞાનાનંદ સચિદાનંદ પ્રભુ એકલો જ્ઞાનનો પૂંજ પ્રભુ જ્ઞાનનો ઢોકળું છે એનો જેને આદર છોડીને વર્ણા એક માન સન્માન આબરૂના ચાલી ગયું એની જ્ઞાનની દિશા ઝીણી થઈ ભાવ ખાતી એ છે. એને શુદ્ધાત્માનું આરાધના કરનારને કેવું જ્ઞાન પ્રગટ થાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 91મી ગાથાનો વિસ્તાર પૂરો થયો અને 92મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે
એનો શેષ ભાગ આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ.